આલ્ફા ક્લાસીસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1માં ગુસા શીખીશું। આપણે આની પહેલાંના લેક્ચરમાં લસા શીખી ગયા છીએ અને હવે આપણે ગુસાના બધા દાખલા ગણીશું। ચાલો, તો ગુસા એટલે શું? તો ગુસાને સમજતા પહેલાં આપણે અહીંયા ગુસા શું છે એની થોડી જાણકારી મેળવીશું। તો ગુસા એટલે શું કે આપેલી બે સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા છે જે એનો અવયવ હોઈ શકે। ધારો કે 25 છે અને બીજા છે 35, તો 25 અને 35માં 5 એવી સંખ્યા છે, બરાબર ને, કે જે 25 અને 35 બંને આ 5ના ઘડિયામાં આવે છે। તો આપણે આને કહીશું ગુસા। તો ગુસા એવી રીતે આપણે કાઢવાના છે। તો આ ગુસા કાઢવા માટે અવયવની રીત છે। તો પહેલાં આપણે શું કરશું? 26 અને 91ના અવયવ પાડીશું। ચાલો, પહેલું છે 26, તો 26ના અવયવ કેટલા થશે? પહેલાં 2 થી ભાગ ચલાવવાનો, 13 દુ 26 અને 1 તેરા 13, પછી છે 91, તો 91ના ભાગ કેટલા પડશે? 13 સત્તા 91 અને 1 તેરા 13, બરાબર છે। હવે આ ભાગ પાડી દીધા પછી આપણે આને આવી જ રીતે લખી દેવાનું છે, 26 અને 91, 26 અને 91। 26ના ભાગ કયા હતા? 2 ગુણ્યા 13, આના અવયવ કયા હતા? 7 ગુણ્યા 13। પછી અહીંયા આપણે લખવાનું છે ગુસા અ બરાબર જે બેયમાં સરખું છે એ એક વખત લખવાનું છે, બસ ફૂલ। તો 13 આપણો ગુસા આવી ગયો છે। પછી દાખલા નંબર બીજો કે 510 અને 92નો આપણે ગુસા શોધવાનો છે। તો શું કરશું? પહેલાં 510 લખશું, અવયવ પાડશું। 510 અને 92 બંનેના આપણે અવયવ પાડવાના છે। 510 તો 25 દુ 50 અને 10 છે તો 5 દુ 10, રેડી। પછી આના 5 ને 2 10 ને 2 12, એટલે આના 2 થી ભાગ નહીં ચાલે પણ 3 થી ચાલશે। તો 8 તરી 24 અને 5 તરી 15, અને પછી આના 8 ને 5 13, 3 થી પણ ભાગ નહીં ચાલે એટલે હવે આપણે 5 થી ભાગ ચલાવશું। તો 17 પંચા 85 અને 1 17 17, રેડી। ચાલો, પછી આના આપણે ભાગ પાડશું, 4 દુ 8 અને 6 દુ 12, પછી 46 છે, 2 દુ 4, 3 દુ 6 અને પછી 1 23 23, બરાબર છે। હવે બંને સંખ્યાને આપણે લખી દઈશું અહીંયા નીચે, 510 અને 92। અહીંયા લખશું 510, અહીંયા લખશું 92। તો 510ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, અને પછી છે 92ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 23। હવે આ બેની અંદર જે સરખું છે એ આપણો ગુસા, તો 2 આપણો ગુસા। પછી તો બીજું કાંઈ સરખું છે નહીં, તો અહીંયા લખી દેવાનું ગુસા અ, બરાબર છે। પછી આગલો દાખલો કે 336 અને 54, તો 336 ના અવયવ પાડીશું। પહેલાં તો 2 થી, તો અહીંયા 16 દુ 32 અને 8 દુ 16, હજી 2 થી ભાગ ચાલશે, 8 દુ 16, 4 દુ 8, હજી 2 થી ભાગ ચાલશે, 4 દુ 8, 2 દુ 4, હજી 2 થી ભાગ ચાલશે। હવે 3 થી 7 તરી 21 અને પછી 1 સત્તા 7, પછી બીજી સંખ્યા છે 54,
તો 54 અવયવ પહેલાં 2 થી ભાગ ચાલશે. 27 દુ 54, પછી અહીંયા 9 તરી 27, 3 તરી 9 અને પછી 1 તરી 3. બરાબર છે. આવી રીતે અવયવ પડી જાય છે. પછી આપણે બંને સંખ્યાને લખી દેવાની છે, 336 અને 54. તો અહીંયા લખશું આપણે 336 એના અવયવ 2 2 1 2 3 4, 1 2 3 અને 4. પછી શું છે 3 અને 7, તો 3 અને 7 અને પછી અવયવ છે 54. તો 54 ના અવયવ આપણે અહીંયા લખીશું 2 3 3 3, 2 3 3 અને 3. બરાબર છે. હવે જો અહીંયા તમારે લખવાનું છે ગુ શા અ બરાબર સરખી સંખ્યા એક વખત, હજી એક સરખી સંખ્યા છે 3 અને 3, તો એને પાછી એક વખત. હવે જુઓ અહીંયા તમારે જવાબ માટે આનો ગુણાકાર કરીને તમારે લખવાનું છે 3 દુને 6. તો આ સંખ્યાનો ગુસા, બંને સંખ્યાનો ગુસા કેટલો આવશે 6. બરાબર છે. ચાલો પછી છે 12 15 અને 21 નો ગુસા. તો 12 15 અને 21 ત્રણે ત્રણને આપણે અવયવ પાડી દઈશું. 12 15 અને 21. બરાબર. તો આનો 2 થી ભાગ ચાલશે. 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. આનો 5 તરી 15, 1 પંચા 5. આનો 7 તરી 21, 1 સત્તા 7. હવે શું કરશું? હવે ત્રણે ત્રણ સંખ્યાને લખી દઈશું 12 15 અને 17. 12 15 અને 21, 12 15 21. તો 12 ના ભાગ છે 2 2 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3. પછી 15 ના આવ્યો છે 3 અને 5, 3 ગુણ્યા 5. આના આવ્યો છે 3 ગુણ્યા 7. પછી અહીંયા લખવાનું ગુ સા અ. જે ત્રણેયમાં સરખું છે એવું એકવાર લખવાનું છે તમારે, બીજું વધારાનું કંઈ લખવાનું નથી. તો આનો ગુસા આવશે 3. બરાબર છે. પછી આગલો દાખલો જોઈશું આપણે. નીચે આપેલા ગુણાંકોના અવિભાજ્યની રીતે ગુસા શોધો. તો 23 29 અને 17. બરાબર છે. 23 29 17 23 અને 29. તો આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, માટે તમારે આનો ગુસા જો લખવો હોય તો ત્રણેયનો સીધો ગુણાકાર કરી દેવાનો છે. અને જો તમારે રીત કરવી હોય તો આવી રીતે તમારે કરી દેવાનું છે. 1 17 17, 1 23 23. લસા ગોતવા માટે ગુણાકાર અને ગુસા ગોતવા માટે 1 લખીશું 29. હવે જો ત્રણેયમાં સરખું હોય એવી એક જ સંખ્યા છે 1 1 અને 1, અને હરેક અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા એક જ હોય છે. તો અહીંયા આપણે લખશું ગુ સા અ બરાબર 1. બરાબર છે. પછી આગળની સંખ્યા કઈ છે 8 9 અને 25. તો 8 9 25 ત્રણે ત્રણના આપણે અવયવ પાડી દઈશું. 8 4 દુ 8, 2 દુ 4 અને 1 દુ 2. પછી 9 9 ના અવયવ પડશે 3 તરી 9, 1 તરી 3. પછી 25 ના અવયવ 25 ના અવયવ પડશે 25 25, 1 પંચા 5. પછી તમારે શું કરવાનું છે કે બધાના અવયવ લખી દેવાના છે. 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત, અને પછી લખવાના છે 9. તો 3 ગુણ્યા 3. પછી લખવાના છે 25. તો 5 ગુણ્યા 5. પછી લખવાનું છે ગુ સા અ બરાબર 1.
કારણ કે કંઈ સરખું નથી તો ગુસ્સા આપણે 1 લખીશું. ચાલો ત્યાર પછી હા 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતથી મેળવો અને તે પરથી લસા શોધો. તો પહેલાં આપણે આનો ગુસ્સા શોધીશું 96 નો, બરાબર છે. તો સંખ્યા લખી દઈશું 96, એના અવયવ 4 દુ 8 અને 8 દુ 16, પછી 2 4, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3. 1 તરી 3, બરાબર. પછી છે 404. તો 404 કેટલાથી ભાગ ચાલશે? 2 થી. તો 202, હજી 2 થી ચાલશે 101, અને હવે આના ભાગ ચાલશે નહીં. તો 1 અહીંયા 101, બરાબર ને. અવિભાજ્ય 101 અવિભાજ્ય સંખ્યા છે માટે આના ભાગ ચાલશે નહીં. હવે આનો આપણે ગુસ્સા ગોતવો હોય તો શું કરવાનું? અવયવ પહેલાં 96 અને 404ના આપણે લખી દઈશું. 96 ના અવયવ છે 2 ગુણ્યા 2, 1 2 3 4 5, 1 2 3 4 5, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 તારી 96. રેડી. પછી છે 404. તો 404ના અવયવ છે 2 2 અને 101, અને હવે આપણો ગુસ્સા થશે આ બગડો આ બગડો, એક વખત આ બગડો આ બગડો બીજી વખત, અને જવાબ આપણે આવશે 4. હવે જુઓ આપણે એનો ગુસ્સા 4 આવી ગયો છે. હવે આપણી પાસે એક સૂત્ર છે, તો એ સૂત્ર મુજબ દાખલો ગણવાનો છે. અને સૂત્ર આપણી પાસે આવું છે કંઈક કે લસા ગુણ્યા ગુસા અ બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બરાબર છે. તો લસા, હવે આપણે લસા ગોતવાનો છે. લસા અ ગુણ્યા ગુસા છે 4, પહેલી સંખ્યા હતી 96, અને ગુણ્યા 400, બીજી સંખ્યા 404. તો 96 ગુણ્યા 404. તો આ ચોગડો આ બાજુ જશે. તો લસા અ બરાબર 96 ગુણ્યા 404, અને આ 4 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં. તો લસાનો જવાબ હવે કેટલો આવશે? લસા અ બરાબર આના તમે ભાગ ઉડાડશો તો 101. તો 96 ગુણ્યા 101, અને ગુણાકાર આપણો કેટલો આવશે? 96. તો આ આપણે મળી ગયા છે ગુસ્સા લસા, બરાબર. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. સૂત્રનો 1 માર્ક છે અને 1 માર્ક લખાણનો છે. તો પહેલાં તમે જો સૂત્ર લખેલું હશે તો 1 માર્ક તો તમને આ દાખલામાં મળી જ જશે. ચાલો પછી આગલો દાખલો છે 306 અને 657 નો ગુસ્સા 9 આપેલ છે. તો લસા શોધો. તો આપણે અહીંયા લખશું લસા અ ગુણ્યા ગુસા અ બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. ચાલો તો લસા કેટલો આપેલો છે?
ગુસ્સા આપેલો છે ગુસ્સા આપેલો છે 9. સંખ્યા કઈ છે 306 ગુણ્યા 657. તો લ શા અ બરાબર શું થઈ જશે 306 છેદમાં 9. અહીંયા ગુણાકારમાં તો આ બચ જશે તો ભાગાકારમાં 657. અહીંયા ભાગ ઉડાડશું 9 તરી 57 અને 3 વધશે તો 9 ચોક 36 બરાબર ને. આના ભાગ ઉડી ગયા કેટલા 34 અને 657. આનો જે ગુણાકાર આવશે એ તમારો લ શા અ બરાબર છે. પછી આનો ગુણાકાર તમારે જાતે કરી અને જવાબ લસા અહીંયા લખી દેવાનો છે. દાખલો તમારે આવી જ રીતે લખવાનો છે. પહેલાં સૂત્ર લખવાનું છે અને પછી ગણતરી કરવાની છે અને છેલ્લે જે જવાબ આવે એને તમારે આવી રીતે બોક્સ કરી દેવાનું છે. ચાલો પછી સ્વાધ્યાય 1.1નો છઠ્ઠો દાખલો કે અહીંયા એવું કીધું છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે અવિભાજ્ય સંખ્યાઓ છે. કારણ કે આનો ગુણાકાર કરી અને 13 પ્લસ કરશો તો જવાબ તમારો 114 આવશે જે 2 વડે વિભાજ્ય છે. અને આનો જવાબ 5 દુ 10 ને 4 14. આનો જવાબ તમારે 5થી તમે આ સંખ્યાને વિભાજિત કરી શકશો માટે આ સંખ્યા પણ વિભાજ્ય છે. તો આ બંને સંખ્યાઓ પહેલી સંખ્યા 2થી વિભાજ્ય છે બીજી સંખ્યા 5થી વિભાજ્ય છે. તો બંને સંખ્યાઓ વિભાજ્ય છે તેવું તમારે ખાલી લખવાનું છે. પછીનો દાખલો છે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. તો આવી રીતે રમતનું મેદાન છે અને આવી રીતે વર્તુળ છે બરાબર છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે. તો સોનિયાને 18 મિનિટ લાગે છે બરાબર. જ્યારે રવિને એક પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ લાગે છે. અહીંથી એ ચાલુ કરે છે તો રવિને લાગે છે 12 મિનિટ. આ જ રાઉન્ડ ઉપર એ ગોળ ગોળ દોડી રહ્યા છે. તો અહીંથી જ્યારે બે એક જ સાથે ચાલુ કરે છે દોડવાનું ત્યારે બંને બીજી વાર અહીંયા જ કયા સમયે ભેગા થશે એનો આપણે જવાબ આપવાનો છે. તો આ જવાબ માટે આપણે શું કરીશું આ જવાબ માટે બંને સંખ્યાનો લસા લઈશું એટલે આપણે જવાબ આવી જશે. ચાલો કઈ સંખ્યા હતી 1 18. તો અહીંયા લખવાનું કે 18 અને 12 નો લસા અ લેતા બરાબર છે. હવે 18 અને 12 નો લસા કેવી રીતે લઈશું આપણે તેના અવયવ પાડી દઈશું. 9 દુ 18 3 તરી 9 1 તરી 3 અને પછી 12 તો 6 દુ 12 3 દુ 6 1 તરી 3 બરાબર છે. હવે લસા લેવા માટે આપણે શું કરશું બંને સંખ્યાને લખી દઈશું 18 એના અવયવ લખી દઈશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી 12 એના અવયવ લખી દઈશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને પછી અહીંયા લખશું લ શા અ બરાબર સરખી સંખ્યા પછી બીજી સરખી સંખ્યા. હવે કંઈ સરખું નથી તો આ વધેલો તગડો અને આ વધેલો બગડો બંનેને અહીંયા ગુણાકાર સ્વરૂપે લખી દઈશું. આ બગડો હવે 3 તરી 9 9 દુ 18 અને 18 દુ 36. હવે જુઓ જે 18 છે 18 કોનો હતો સોનિયા બરાબર ને. તો 18 તરી 36 એ 3 રાઉન્ડમાં ત્યાં પહોંચશે અને બીજું 18 દુ 36 એટલે 2 રાઉન્ડમાં ત્યાં પહોંચશે. અને પછી રવિ તો રવિ છે એ 12 મિનિટ સમય લેશે તો 12 તરી 36 એ 3 રાઉન્ડ પૂરા કરી અને એક્ઝેક્ટ તે જ જગ્યાએ પહોંચશે બરાબર છે. ચાલો તો આજે અહીંયા આપણે
આ દાખલા પૂરા કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ગમૂળ 2 વર્ગમૂળવાળા જેટલા પણ દાખલા છે તે બધા ગણીશું. અને બીજું કે પાછલા વિડીયોની લિંક ડાબા હાથ ઉપર આપેલી, જમણા હાથ ઉપર આપેલી છે અને આવનાર વિડીયોની લિંક ડાબા હાથ ઉપર આપેલી હશે. તો આલ્ફા ક્લાસીસ વતી આપ સબનો ખૂબ ખૂબ આભાર.